જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં। મિત્રો, આજનો વિષય આપણો એનો છે, આપણા જે કુળદેવી છે કે કુળદેવીથી મોટું કોણ? ખરેખર આપણા કુળદેવીથી મોટું ખરું કોઈ? એવું તો કોણ છે? આ વિષય ઉપર આજે આપણે વાત કરવાના છે। મિત્રો, કુળદેવી જે છે એ કુળનું કલ્યાણ કરે છે, કુળનું રક્ષણ કરે છે, કુળ પર કોઈ પણ સંકટ આવવા દેતું નથી। આ કુળદેવીનું કામ છે। કુળદેવી આપણને હંમેશા ખુશ રાખવા ઈચ્છતા હોય, કુળ હંમેશા આગળ વધે આવી ઈચ્છામાં કુળદેવીની હોય। તો આ આપણા કુળદેવી છે। તો કુળદેવી સિવાય બીજું કોણ એવું છે? તો ખરેખર જો વિચારીએ, એક છે પાકર છે। તો જો મિત્રો, કુળદેવીથી મોટું કોણ છે? તે આપણા જે મા બાપ છે એ દુનિયામાં સૌથી મોટા મા બાપથી મોટું કોઈ નથી। જે આપણને જન્મ આપ્યો છે એ જ મા કુળદેવી કરતાં પણ મોટી છે। પહેલાં એ છે, એ જ ના હોત, મા ના હોત તો આપણને દુનિયા જ ના દેખી શકતા। આપણી મા ના હોત તો આપણે હોત ના હોત। આપણા કુળને આગળ કોણ વધાવે છે? તો આપણી મા। આપણી મા ના હોત ને આપણે ના હોત તો આપણા માટે કુળદેવી એટલે શું? કંઈ જ નહીં, કુળદેવી જ ના હોત, આપણે ના હોત તો। જે આપણી મા છે ને, જેને આપણને જન્મ દીધો છે, તો મિત્રો કુળદેવી કરતાં પણ એક સ્ટેપ આગળ છે। મેં જે પહેલાં કીધું એમ, કુળદેવી જે આપણા કુળનું રક્ષણ કરે છે, કુળનું કલ્યાણ કરે છે, કુળ ઉપર ક્યારનું સંકટ નથી આવવા દેતું। આ કુળદેવીનું કામ છે। પણ કુળને આગળ વધારવાનું કામ આપણી માનું છે, જનેતાનું છે। એ હતા એને આપણું આટલું ધ્યાન રાખ્યું છે, નાનેથી મોટા કર્યા, ગણાયા, ભણાયા, ખેત મજૂરી કરીને આપણને જમાડ્યા, ખવડાવ્યું, પોતે ભૂખે રહીને આપણને ખવડાવ્યું, અને દિવસ રાત એક કરીને આપણને મોટા કર્યા। આ છે મા। એક બાજુ છે કુળદેવી, એક બાજુ છે આપણી જન્મ દેનારી જનેતા। મિત્રો, મારું તો એવું જ માનવું છે, જેટલું મહત્ત્વ આપણી કુળદેવીનું છે ને, આપણી મા જે જન્મ દેનારી છે એનું હોય। આપણી મા છે ને, જેને આપણને જન્મ દીધો છે, એ 80 વર્ષની થઈ જાય ને તે પણ ચિંતા હોય આપણને આપણી પર। બાળકો ગમે તેટલા રૂપિયા કમાવતા હોય, ગમે તેટલા ઊંચા સંતાનો પર પહોંચી ગયા હોય ને, તે પણ એ ચિંતા કરે છોકરાઓની। આપણે ટાઈમે જમવા બેઠા છે કે નહીં એ પણ માને આપણી ચિંતા, ટાઈમે ચિંતા કરે, એટલી ચિંતા આપણી માને હોય। ઈશ્વરે પણ એવું વિચાર્યું હતું કે મેં ઘરે ઘરે પહોંચી નહીં શકું, એટલે મેં ઘરે ઘરે મા આપી છે। આ છે મા, આ છે જનેતા। તો મિત્રો, મા છે ને એ મા છે, એના આ જગતમાં દુનિયામાં કોઈ મોટું નથી એના કરતાં। દેવી દેવતાઓને આપણે પૂજીએ છીએ, ઉપાસના કરીએ છીએ, બરાબર, એની કૃપા દૃષ્ટિ આપણા પર છે, એ બધું જ સાચું। પણ જન્મ દેનારી જે જનેતા છે ને, એ તો પહેલાં, પછી બીજું બધું એ છે તો જ આપણે છે। તો મિત્રો, એટલું મગજમાં ખાસ જાણી લેવું કે માતાજીને આપણે ગમે તેટલી સેવા કરીએ, માતાજી કુળદેવીને ગમે તેટલા પૂજીએ, ગમે તેટલો વિશ્વાસ રાખીએ, પણ આપણી મા જે રહી જન્મ દેનારી જનેતા, જો એના પડથી બધું થઈને કરશું ને, તો આપણને કોઈ પણ કામની સફળતા નહીં મળે। દુનિયાની કોઈ પણ માતાજી તમારો હાથ પકડવા નહીં આવે। જો આપણી માનું આપણે ધ્યાન નહીં રાખ્યું હોય તો, જે આપણી મા છે એનું જન્મ દેનારી છે એનું ધ્યાન રાખો, આપણી માવતરનું ધ્યાન રાખો, એની સેવા કરો, તો જીવતા જીવ તમને સ્વર્ગ મળશે, એટલે મોક્ષ છે મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। બીજું જાણકારી આપણે જોઈશું બીજા વિડીયોમાં। જો તમને
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.